जनता पर मोंघवारीનો ડબલ માર પડ્યો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે કઠોળ, દાળ અને અનાજના ભાવમાં પણ 12 થી 15% ભાવ વધારો થયો છે। પરિવહન ખર્ચ વધવાના કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે। ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે। સાથે કઠોળ અને અનાજના વેપારી પર પણ માઠી અસર પડી રહી છે। ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટના કારણે બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે। અનાજ કઠોળ ખરીદીમાં સીધો 70% ઘટાડો નોંધાયો છે। હાલની પરિસ્થિતિ જોતા વેપારીઓ અને ગૃહિણીઓ બંને એક સુરે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ વધતા જતા ભાવ ઉપર વહેલી તકે અંકુશ લગાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે। તો આપ જુઓ મોંઘવારીનો ડબલ માર કેવી રીતે પડી રહ્યો છે। ઘઉંની વાત કરો કે પછી ચોખા કે તુવેર, તમામના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેના કારણે સીધી અસર સામાન્ય માણસ, સામાન્ય જનતા પર પડી રહી છે। બાજરીના ભાવ જે 26 રૂપિયા હતા, નવો ભાવ હવે 29 રૂપિયા થયો છે। જુવાર 26 ના 28, જ્યારે ખાંડ 42 ના 44 રૂપિયા થયા। कि माल की जो बिक्री है वो 50% से नीचे चली गई है। माल उतना बिक नहीं रहा है, तो ये असर है, ये महंगाई का ही असर है। महंगाई ज्यादा बढ़ गई है तो पब्लिक इतने महंगे दाम में खरीदने का, उनका भी मंथली बजट बिगड़ जाता है। किसी भी चीज का बजट रहता है, मध्यम वर्ग के बंदे का बजट रहता है, भाई हम इतना खरीद सकते हैं राशन के पीछे, तो वो इफेक्ट होता है। उस वजह से मार्केट में बढ़ोतरी देखने को मिली है भाव में, लेकिन ओवरऑल धंधा डाउन हो गया है। दाल, चोखा, खांड, અડદની દાળ બધામાં ભાવ વધી ગયેલો છે। હવે ઘર ચલાવનાર તો એક જ જણ છે, પણ કિરાનામાં આટલો બધો ભાવ વધી ગયેલો છે તો અમે લોકો મુશ્કેલ પડી ગયેલી છે। ઘર કેવી રીતે અમે ચલાવીએ? કમાવનાર એક જ, એમાં છોકરાઓ નાના નાના છે તો અમે રાશન પાણી કમી કરી દીધેલી છે, ઓછી કરી દીધી। હવે સરકારે સમજવું પડે કે હવે બધા ખાંડમાં છે તો ભાવ ઓછું કરો, દાળમાં ભાવ ઓછો કરો, બધી વાતમાં ભાવ ઓછું કરવા જોઈએ, ત્યારે તો ઘર ચલાવશો અમે લોકો।